આપણે વાત કરીશું કે પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે અત્યાર સુધીમાં શું જોયું કે કયા કયા ઘટકો જરૂરી છે એમને આપણે પ્રયોગ દ્વારા સાબિત કરી ચૂક્યા છે, રાઈટ। હવે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ક્યાં થાય છે એના વિશે માહિતી લઈશું। હવે રીડિંગ કરીશું આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ક્યાં થાય છે। તો કહી શકાય કે લીલી વનસ્પતિમાં બરાબર છે, આ લીલી વનસ્પતિ છે એમાં પણ એના લીલા ભાગોમાં બરાબર આ લીલા ભાગોમાં વાત કરીએ તો મુખ્ય ભાગ જે છે એમાં આવશે આપણું મુખ્ય ભાગ લીલો જે છે એમાં લઈશું આપણે પર્ણ, રાઈટ। કેટલી વનસ્પતિઓ કઈ છે જેમ કે રણમાં ઉગતી વનસ્પતિઓ છે કે જેની અંદર પર્ણનો અભાવ હોય છે અથવા તો પર્ણ નાના હોય છે, એમાંનું પ્રકાંડ જે છે આ પ્રકાંડ જે છે એ કેવું હોય છે લીલું હોય છે, તે પણ શું કરશે આ ક્રિયામાં ભાગ લેશે, એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શું કરે છે ભાગ લે છે। ટૂંકમાં ફરીથી જોઈએ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ ક્યાં ક્યાં થાય છે કે લીલી વનસ્પતિના ખાસ કરીને લીલા ભાગોમાં વાત કરવામાં આવે તો મુખ્ય ભાગ જે છે એટલે શું આપણે પર્ણ છે એ તો બરાબર છે, પણ કેટલીક વનસ્પતિઓ એવી છે જેમ કે રણમાં ઉગતી કેટલીક વનસ્પતિઓ છે કે જેની અંદર પર્ણ નાના હોય છે અથવા તો ઓછા પ્રમાણમાં હોય છે અથવા તો હોતા નથી, તો એવા સંજોગોમાં જે પ્રકાંડ જે છે લીલા રંગનો જોવા મળે છે, એટલે શું કરશે એ શું કરે છે એની અંદર પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જોવા મળે છે। પર્ણમાં વાત કરીએ પર્ણનો એક્ઝેક્ટ મધ્ય પર્ણનો ભાગ, પર્ણના મધ્ય પર્ણનો ભાગ એની અંદર આવેલી એક તો હરિત કણોત્તક પેશી જે છે, રાઈટ। પર્ણ છે એના મધ્ય પર્ણમાં આવેલી હરિત કણોત્તક પેશી છે એના હરિત કણ જે છે, રાઈટ। આ હરિત કણ જે છે એની અંદર આવેલા ક્લોરોફિલ જે છે એની અંદર આ પ્રક્રિયા જોવા મળશે, બરાબર। પર્ણના મધ્ય પર્ણના હરિતકણો પેશી જે આવી છે એને આવેલા હરિતકણની અંદર ક્લોરોફિલ જે આવેલા છે એની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે। હવે હરિતકણની રચના જે છે આપણે ઓલરેડી ચેપ્ટર આગળમાં ભણી ચૂક્યા છે, પણ એકવાર જોઈ લઈશું કે હરિતકણ જે છે બરાબર છે, હરિતકણની રચના છે અહીંયા આપણે બતાવો તમે લોકોને આપણે આ પ્રમાણે દોરી કે આકૃતિ બરાબર છે કે જેની અંદર શું જોવા મળશે બે પટલની રચના છે, બહારના પટલને કહીશું આપણે બાહ્ય પટલ, રાઈટ। અંદરના પટલને કહીશું આપણે અંતઃપટલ, અંતઃપટલ જે છે એટલે કહીશું આપણે કે અંતઃપટલ જે છે એમાં બે વિસ્તાર જોવા મળે છે, તો એક લખીશું આપણે પટલમય તંત્ર, રાઈટ। બીજું આવશે આધારક, આ આધારક જે છે આપણે એને કહીશું સ્ટ્રોમા કે જે તરલ અવસ્થામાં જોવા મળશે, રાઈટ। પટલમય તંત્ર છે જેની અંદર બે વસ્તુ જોવા મળશે, એક તો ગ્રેના અને આંતરગ્રેનમ પટલ, આંતરગ્રેનમ પટલ જોઈ લઈશું આપણે। આ હરિતકણ છે આ અંતઃપટલ છે એની અંદર આ રીતે જે આખી થપ્પી જે જોવા મળે છે, રાઈટ। આ થપ્પી જે આખી છે એને આપણે ગ્રેના કહીશું, બરાબર। આ જે થપ્પી છે એને આપણે ગ્રેના તરીકે ઓળખાવીશું, રાઈટ। આ ગ્રેના જે છે એક ગ્રેના આટલાને આપણે ગ્રેના કહીશું, બરાબર। આ એક ગ્રેના છે બીજી ગ્રેના સાથે આ પ્રમાણે આંતરગ્રેનમ પટલ, આ પ્રમાણે આંતરગ્રેનમ પટલ દ્વારા અને કહીશું આપણે આંતરગ્રેનમ પટલ દ્વારા જોડાયેલી છે, રાઈટ। આંતરગ્રેનમ પટલ, હવે ગ્રેના આખી થપ્પીને કહીએ છીએ આપણે ગ્રેના, ઓકે। આ પ્રત્યેક એકમ જે છે
ગ્રેનમ, રાઈટ? પ્રત્યેક એકમને કહીશું ગ્રેનમ. આ ગ્રેનમની અંદર અહીં આગળ ક્લોરોફિલના અણુ આવેલા છે. આ ગ્રેનમની અંદર ક્લોરોફિલના અણુ આવેલા છે. ફરી જોઈએ હરિતકણ રચનામાં તો કે મુખ્ય બે પટલમય રચના છે. બાહ્ય પટલ જે છે એ સળંગ સ્તર છે, જે અંતઃપટલ જે છે એ પટલમય તંત્ર ધરાવે છે, રાઈટ? અંતઃપટલ જે છે એમાં બે વિસ્તાર જોવા મળે છે, એક તો પટલમય તંત્ર અને આધારક વિસ્તાર. આ બાકીનો જે વિસ્તાર છે, રાઈટ, અને બાકીનો વિસ્તાર જે છે એને આપણે કહીશું આધારક. એને આપણે કહીશું આધારક, કે જે સ્ટ્રો તરીકે ઓળખવામાં આવશે અને જે તરલ અવરોધ દર્શાવે છે. આ પટલમય તંત્ર જે છે એની અંદર બે વિસ્તાર, ગ્રેના, આંતરગ્રેનમ પટલ. થપ્પી જે છે એને ગ્રેના કહીશું અને પ્રત્યેક એકમને આપણે ગ્રેનમ કહીશું. એક ગ્રેના બીજી ગ્રેના સાથે આંતરગ્રેનમ પટલથી જોડાયેલી છે, રાઈટ? હવે જે પટલમય તંત્ર છે, આ પટલમય તંત્ર છે એની અંદર જોઈએ તો આપણે તો કે એટીપી અને એનએડીપી ના નિર્માણની પ્રક્રિયા થાય છે. ફરી જો અહીંયા આગળ પટલમય તંત્ર છે, અહીં લખીશું પટલમય તંત્ર જે છે એની અંદર એટીપી નિર્માણની પ્રક્રિયા, આ ઉપરાંત NADPH ના નિર્માણની ક્રિયા જે થાય છે એ પટલમય તંત્રમાં થાય છે, રાઈટ? જ્યારે આધારક જે છે, જ્યારે આધારક વિસ્તાર જે છે એમાં CO2 જે છે, CO2 ને સાંકળીને એટલે CO2 ના ઉપયોગથી શું થશે? તો CO2 ના ઉપયોગથી શું બને છે? ગ્લુકોઝના નિર્માણની પ્રક્રિયા થાય છે. ગ્લુકોઝના નિર્માણની પ્રક્રિયા થાય છે, રાઈટ? આ પટલમય તંત્ર, આ જે CO2 ના ઉપયોગથી ગ્લુકોઝ બને છે એમાં પ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય છે. પ્રકાશની હાજરી જરૂરી છે, તેથી આપણે એને પ્રકાશ પ્રક્રિયા કહીશું, રાઈટ? જ્યારે પટલમય તંત્ર જે છે એ જેમાં એટીપી અને એનએડીપીએચ ના નિર્માણની પ્રક્રિયા થાય છે, જેની અંદર પ્રકાશની હાજરી જરૂરી હોતી નથી, જેને આપણે કહીશું અંધકાર પ્રક્રિયા. અંધકાર પ્રક્રિયા, સોરી, અહીંયા લઈશું આપણે આધારક, અહીંયા લઈશું આધારક જે છે એની અંદર એટીપી અને એનએડીપીએચ ના નિર્માણની ક્રિયા થાય છે. જ્યારે પટલમય તંત્ર છે એમાં CO2 ના ઉપયોગથી ગ્લુકોઝના નિર્માણની પ્રક્રિયા થાય છે. આ પટલમય તંત્રમાં જે ગ્રેના છે એમાં આવેલા જે ક્લોરોફિલ જે છે એ પ્રકાશ શક્તિનું શોષણ કરે છે અને ગ્લુકોઝના નિર્માણની ક્રિયામાં ભાગ લે છે. ટૂંકમાં અહીંયા જોઈએ તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે છે લીલી વનસ્પતિના લીલા ભાગો, મુખ્ય ભાગ જે છે પર્ણ છે, બીજી અન્ય વનસ્પતિઓ કે જે શુષ્ક પ્રદેશમાં ઉગે છે કે જેની પાસે પાંદડા નાના હોય છે અથવા તો પર્ણ નહિવત હોય છે, ઓછી સંખ્યામાં હોય છે, એવી વનસ્પતિમાં જે પ્રકાંડ જે છે લીલા રંગનું જોવા મળશે, જે હરિતદ્રવ્યને ધરાવે છે. એટલે એવા કિસ્સાની અંદર પ્રકાંડ જે છે શું કરશે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ભાગ લે છે, રાઈટ? ત્યારબાદ શું? પર્ણ જે છે, પર્ણનો પર્ટિક્યુલરલી મધ્ય પર્ણનો જે વિસ્તાર છે એમાં આવેલી હરિતકણોત્તક પેશીની અંદર આવેલા હરિતકણની અંદર ક્લોરોફિલ જે આવેલા છે ત્યાં આગળ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જોવા મળે છે. હરિતકણની વાત કરવામાં આવે તો કે અંતઃપટલ, એમાં બે પટલ જોવા મળશે, બાહ્ય પટલ અને અંતઃપટલ. બાહ્ય પટલ જે છે સળંગ સ્તર છે, અંતઃપટલ છે એમાં બે વિસ્તાર જોવા મળે છે. એક તો આવશે પટલમય તંત્ર અને આધારક વિસ્તાર. આધારક વિસ્તાર જે છે એ કેવું છે? તરલ અવસ્થાનું જોવા મળે છે કે જ્યાં આગળ એટીપી અને એનએડીપીએચ ના નિર્માણની ક્રિયા થાય છે કે જેમાં પ્રકાશની હાજરી અનિવાર્ય હોતી નથી, તેથી તે પ્રક્રિયાને આપણે અંધકાર પ્રક્રિયા કહીશું. અને પટલમય તંત્ર છે એમાં ગ્રેના અને આંતરગ્રેનમ પટલ જેવા વિસ્તારો આવેલા છે, રાઈટ? આ ગ્રેના જે છે એમાં આવેલા હરિતદ્રવ્ય જે છે જેની અંદર CO2 ની મદદથી, CO2 જે ઉત્પન્ન થાય છે એની મદદથી ગ્લુકોઝના નિર્માણની ક્રિયા થાય છે અને પ્રકાશની હાજરી અનિવાર્ય છે, તેથી આવી પ્રક્રિયાને આપણે પ્રકાશ પ્રક્રિયા તરીકે ઓળખાવીશું. ખ્યાલ આવી ગયો? એટલે પ્રકાશની જે પણ ક્રિયા છે એ ખાસ કરીને ક્લોરોફિલની અંદર થાય છે કે જ્યાં આગળ પ્રકાશ શક્તિનું
શોષણ કરવામાં આવે છે અને તેને રાસાયણિક શક્તિમાં ફેરવવામાં આવે છે. ઓકે, ક્લોરોફિલ જે છે એના પ્રકારો વિશે માહિતી લઈશું. ક્લોરોફિલ જે છે ખરેખર આપણને ક્રોમેટોગ્રાફી એક અલગીકરણની પદ્ધતિ આપે છે. ક્રોમેટોગ્રાફી અલગીકરણની જે રીત છે તેના દ્વારા આપણને જે પણ હરિત દ્રવ્યો જે છે, રંજક દ્રવ્યો જે છે એમનું અલગીકરણ કરવામાં આવે છે. રાઈટ, અલગીકરણ કરવામાં આવે છે જેને આધારે આપણને મુખ્યત્વે 4 પ્રકારના રંજક દ્રવ્યો પ્રાપ્ત થાય છે. ફરીથી ક્રોમેટોગ્રાફી જે અલગીકરણની રીત છે એનો પ્રયોગ તમારે પ્રેક્ટિકલમાં આવશે. રાઈટ, જે કે ક્રોમેટોગ્રાફી અલગીકરણની રીતથી 4 પ્રકારના આપણને રંજક દ્રવ્યો મળે છે. એ લખીશું 4 પ્રકારના રંજક દ્રવ્યો જે છે એ પ્રાપ્ત થાય છે. પહેલું જે છે એ ક્લોરોફિલ બી, ક્લોરોફિલ એ, બરાબર. બીજું આવશે ક્લોરોફિલ બી, ત્રીજું આવશે ઝેન્થોફિલ અને ચોથું આવશે કેરીટીનોઇડ્સ. આ ક્લોરોફિલ એ જે છે એ વાદળી પડતા લીલા રંગ માટે જવાબદાર છે. વાદળી પડતા લીલા રંગ માટે જવાબદાર છે. ક્લોરોફિલ જે છે એ પીળા પડતા લીલા રંગ માટે જવાબદાર છે. રાઈટ, તો ઝેન્થોફિલ જે છે એ પીળા રંગ માટે જવાબદાર છે. રાઈટ, કેરોટીનોઇડ્સ જે છે એ નારંગી રંગ માટે જવાબદાર છે. ટૂંકમાં કે ક્લોરોફિલ એ જે છે વાદળીથી લીલા રંગના પ્રકાશનું શોષણ કરશે. આગળ વાત કરી કે વર્ણપટમાં જે 7 રંગો મળે છે એમાંથી વાદળીથી લીલા રંગનો જે પ્રકાશ જે છે એ ક્લોરોફિલ એ મારફતે શોષણ કરવામાં આવશે. રાઈટ, અને ક્લોરોફિલ બે જે છે પીળાશ પડતો લીલો રંગ જે છે એનું શોષણ કરવામાં આવશે. જ્યારે ઝેન્થોફિલ જે છે એ પીળા રંગનો પ્રકાશ જે છે એનું શોષણ કરે છે. કેરોટીનોઇડ્સ જે છે એ નારંગી રંગનું શોષણ કરે છે. આમ મુખ્યત્વે 4 પ્રકારના રંજક દ્રવ્યો જે છે આપણને પ્રાપ્ત થાય છે, જેમાંથી ક્લોરોફિલ જે છે એ મહત્તમ પ્રમાણમાં મહત્તમ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ કરે છે. મહત્તમ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ કરે છે. એટલે કે ક્લોરોફિલ એ જે છે મુખ્ય રંજક કણ છે. બરાબર, શું કહી શકાય? ક્લોરોફિલ એ જે છે મહત્તમ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ કરે છે. તેથી ક્લોરોફિલ એ જે છે મુખ્ય રંજક કણ તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ, બાકીના જે છે અન્ય રંજક કણો જે છે તે પણ પ્રકાશ શક્તિનું શોષણ કરે છે. પ્રકાશનું શોષણ કરે છે, પરંતુ પ્રકાશ જે છે એ રંગ આપેલા છે. રાઈટ, કે જેમની શું કહેવાય આવૃત્તિ જે છે એ કેવી છે? ઓછી છે. રાઈટ, તેઓ પણ પ્રકાશનું શોષણ કરે છે, પરંતુ જે શોષણ તરંગ લંબાઈ જે છે, ઓકે, એ તરંગ લંબાઈ જે છે એ કેવી છે? ઓછી છે. તેઓ શું કરશે? પ્રકાશનું શોષણ કરીને જે પણ પ્રકાશ છે એ ક્લોરોફિલ એ તરફ એને શું કરશે? કેન્દ્રિત કરશે. એટલે કે અન્ય રંજક કણો જે છે પ્રકાશ શક્તિને શોષીને ક્લોરોફિલ એ તરફ પ્રકાશ શક્તિને કેન્દ્રિત કરે છે. અને ક્લોરોફિલ એ જે છે મુખ્ય અણુ છે કે મુખ્ય રંજક છે, મુખ્ય રંજક દ્રવ્ય છે. આ જે અન્ય જે છે એ સહાયક છે. એ શું કરે છે? તો કે પ્રકાશ શક્તિને શોષીને પ્રકાશનું ક્લોરોફિલ એ તરફ એને કેન્દ્રિત કરે છે. રાઈટ, ફરી જોઈશું કે ક્રોમેટોગ્રાફી અલગીકરણની રીત જે છે કે જેની અંદર રંજક દ્રવ્યોને અલગ કરવામાં આવે છે. સૌની તરંગ લંબાઈને આધારે કયા પ્રકારની તરંગ લંબાઈનું શોષણ કરે છે તેને આધારે એને વિભાજિત કરવામાં આવે છે. તો એને આધારે મુખ્યત્વે 4 પ્રકારના રંજક દ્રવ્યો પ્રાપ્ત થાય છે. નંબર 1 ક્લોરોફિલ એ કે જે શું કરે છે? વાદળી પડતા લીલા રંગના પ્રકાશનું શોષણ કરે છે, કે જેની તરંગ લંબાઈ વધારે હોય છે,
મહત્તમ તરંગલંબાઈનું શોષણ કરી શકે છે ક્લોરોફિલ એના અણુઓ. ત્યારબાદ છે ક્લોરોફિલ બી કે જે પીળા પડતા લીલા રંગના પ્રકાશનું શોષણ કરે છે, રાઈટ. પછી આવશે સેન્થોફિલ જે છે એ પીળા રંગના પ્રકાશ શોષણ કરે છે. પછી કેરોટીનોઇડ જે છે એ નારંગી રંગના પ્રકાશનું શોષણ કરે છે. જેમાં ક્લોરોફિલ એ જે છે મહત્તમ તરંગલંબાઈના પ્રકાશનું શોષણ કરે છે, એટલે મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર છે. ક્લોરોફિલ એ જે છે એ મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર છે. બાકીના જે છે એ સહાયક રંજકદ્રવ્યો છે એ શું કરશે? પ્રકાશ શક્તિને શોષી લાવે છે અને ક્લોરોફિલ એ તરફ એને કેન્દ્રિત કરે છે. એટલે મુખ્ય કેન્દ્ર તરીકે ક્લોરોફિલ એના અણુઓ જે છે એ વર્તે છે, રાઈટ. પ્રકાશ પ્રક્રિયા એટલે કહી શકાય કે પ્રકાશની હાજરીમાં થતી પ્રક્રિયા. પ્રકાશની હાજરીમાં થતી પ્રક્રિયાને શું કહીશું આપણે? પ્રકાશ પ્રક્રિયા. આપણે આગળ વાત કરી પટલમય તંત્ર જે છે એ શું કરે છે? પ્રકાશની હાજરીમાં પ્રકાશ પ્રક્રિયા દર્શાવે છે. ઓકે, એટલે શું કહી શકીશું કે પ્રકાશની હાજરીમાં શું કરશે? એ શું કરે છે તો કે એટીપી અને એનએડીપી નું નિર્માણ થાય છે, રાઈટ. આપણે આગળ શીખી ગયા પ્રકાશની હાજરીમાં પ્રકાશ દરમિયાન એટીપી અને એનએડીપી નું નિર્માણ થાય છે. ક્યાં જોવા મળશે? આ પટલમય તંત્રમાં જોવા મળે છે, રાઈટ. પ્રકાશ પ્રક્રિયા જે છે પ્રકાશની હાજરીમાં થાય છે. પટલમય તંત્ર એટલે કે ગ્રેના અને આંતરગ્રેના પટલ છે એ વિસ્તારમાં પ્રકાશની હાજરીમાં એટીપી અને એનએડીપી નું નિર્માણ થાય છે, બરાબર. આ પ્રકાશ પ્રક્રિયાના તબક્કાઓ છે. એ તબક્કાવાર થતી પ્રક્રિયા છે. સૌથી પહેલું જે છે તો કે પ્રકાશનું શોષણ કરવામાં આવે છે. પ્રકાશનું શોષણ થાય છે એટલે કે ચોક્કસ તરંગલંબાઈના પ્રકાશનું શોષણ કરવામાં આવે છે. બીજું આવશે એને આધારે પાણીનું વિભાજન થાય છે. પ્રકાશનું શોષણ થવાથી પાણીનું વિભાજન થાય છે. ત્રીજું જે છે એ ઓક્સિજનનો ઉદ્ભવ. જે છે ઓક્સિજનનો ઉદ્ભવ. આ ત્રણેય પ્રક્રિયાઓ જે છે ક્રમશઃ જોવા મળશે. પહેલું આવશે પ્રકાશનું શોષણ થાય છે. સેકન્ડ લઈશું આપણે પાણીનું વિભાજન જોવા મળે છે. ત્રીજું જે છે ઓક્સિજનનો ઉદ્ભવ થાય છે. ઓકે, જેને આધારે આપણને એટીપી અને એનએડીપી નું જે છે એ સંશ્લેષણ જોવા મળે છે, રાઈટ. બીજું શું હોય કે આ તમામ પ્રક્રિયા જે છે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ. લાઇટ એટલે પ્રકાશ, હાર્વેસ્ટિંગ એટલે કે ઉત્પન્ન કરવો, એની માટેનું કોમ્પ્લેક્સ એટલે કે પ્રકાશ પ્રક્રિયા માટે ઘણા બધા સંકુલો જોડાયેલા છે કે જે શું કરશે? પ્રકાશ શક્તિનું નિર્માણ કરે છે, બરાબર. તો એમાં મુખ્યત્વે બે પ્રકારના સંકુલ જોવા મળે છે. એ શું કરે છે? પ્રકાશ શક્તિનું શું કરે છે? નિર્માણ કરે છે. એક તો આવશે જે સંકુલ જોવા મળશે આપણે કહીશું એલએચસી. બે પ્રકારના જોવા મળે છે. એક તો PS1 અને PS2, રાઈટ. ફરી જોઈશું કે પ્રક્રિયા માટે ઘણા બધા સંકુલો જોડાયેલા છે જેને આપણે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ કહીશું. મુખ્યત્વે બે પ્રકારના છે, PS1 અને PS2, બરાબર. આને આપણે બીજું નામ આપવું તો રંજક દ્રવ્ય સિસ્ટમ. એક આમાં આવશે રંજક દ્રવ્ય સિસ્ટમ. બે તરીકે ઓળખવામાં આવે છે. P ફોર ફોટો સિસ્ટમ, PS ફોર ફોટો સિસ્ટમ. અહીંયા વાત કરી કે પ્રકાશ પ્રક્રિયા જે છે એ પ્રકાશની હાજરીમાં થાય છે. આ પ્રકાશને ઉત્પન્ન કરવાની ક્રિયા જે છે એટલે કે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ. એના માટે જવાબદાર સંકુલો છે એટલે કે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ કે જે મુખ્યત્વે બે પ્રકારના છે, PS1 અને PS2. ફોટોસિન્થેટિક 1, ફોટોસિન્થેટિક 2. જેને આપણે રંજક દ્રવ્ય સિસ્ટમ 1 કહીશું, રંજક દ્રવ્ય સિસ્ટમ 2 કહીશું. આમાં થાય છે શું તો કે સૌપ્રથમ પ્રકાશનું શોષણ થાય છે, ત્યારબાદ પાણીનું વિભાજન થાય છે અને પાણીના વિભાજનને અંતે આપણને ઓક્સિજનનો ઉદ્ભવ થાય છે, જેને પરિણામે જે પટલમય તંત્ર છે એમાં એટીપી અને એનએડીપી નું
હજારો રંજક દ્રવ્યો ભાગ લે છે, હજારો રંજક દ્રવ્યો ભાગ લે છે, પરંતુ એક જ ક્લોરોફિલ A નો અણુ હોય છે, પરંતુ એક જ ક્લોરોફિલ A નો અણુ હોય છે, બાકીના અન્ય રંજક કણો આવેલા છે, બાકીના અન્ય રંજક દ્રવ્યો આવેલા છે, માત્ર એક જ ક્લોરોફિલ A જે છે જે શું છે મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર, મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે, બાકીના જે છે અન્ય રંજક દ્રવ્યો છે, એમાં શું છે સમજો કે આ ક્લોરોફિલ A છે જે એક જ સંખ્યામાં છે, ક્લોરોફિલ A છે, બાકીના જે છે હજારોની સંખ્યામાં ક્લોરોફિલ B છે, ઝેન્થોફિલ છે, કેરોટેનોઇડ છે, આ તમામ પ્રકારના જે પણ રંજક કણો છે ક્લોરોફિલ A ની ફરતે ગોઠવાયેલા છે. આ છે આપણી પ્રકાશ શક્તિ, સૂર્ય લઈશું અહીં આપણે. ઓકે, આ ક્લોરોફિલ A જે છે એ શું કરશે અમુક તરંગ લંબાઈના કિરણોનું શોષણ કરશે, રાઈટ. એ જ પ્રમાણે આ જે પણ ઘટકો જે છે બાકીના રંજક કણો છે એ પણ શું કરશે શોષીને આ પ્રમાણે જે પણ ઊર્જા છે એ ક્યાં આપશે ક્લોરોફિલ A ને કેન્દ્રિત કરે છે. તમામે પ્રકારના રંજક કણો જે છે એ ક્લોરોફિલ A ને પોતાની ઊર્જા કેન્દ્રિત કરે છે. આ ક્લોરોફિલ A જે એક અણુ છે જેને આપણે એન્ટીના તરીકે ઓળખીશું કે જ્યાં આગળ તમામ પ્રકારનો પ્રકાશ કેન્દ્રિત થાય છે, જેને એન્ટીના તરીકે ઓળખવામાં આવે છે. તમને પૂછાય ક્લોરોફિલ A ને શું કહેવાશે એન્ટીના, કેમ? કારણ કે અન્ય રંજક કણો જે છે પોતાની પ્રકાશ શક્તિને ક્લોરોફિલ A તરફ કેન્દ્રિત કરે છે, એટલે આપણે એને એન્ટીના તરીકે ઓળખાવીશું. બરાબર. હવે PS1 અને PS2 માં ફરક શું છે? PS1 અને PS2 માં ફરક શું છે? આ PS1 સંકુલ જે છે, રાઈટ, એમાં ક્લોરોફિલ A જે છે, PS1 માં ક્લોરોફિલ A ના અણુ જે છે એ 700 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરે છે, 700 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરે છે, રાઈટ. જ્યારે PS2 માં છે આ ક્લોરોફિલ A ના અણુ જે છે એ 680 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરે છે. બંનેમાં તફાવત આટલો છે, બંનેમાં ખાલી તરંગ લંબાઈની જે આવૃત્તિ છે એમાં તફાવત છે. જે PS1 તંત્ર જે છે એમાં 700 નેનોમીટર તરંગ લંબાઈ થાય છે, જ્યારે PS2 જે છે એની અંદર 680 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ થાય છે. આ મુખ્યત્વે જે કરે છે કે એન્ટીના દ્વારા, એટલે ક્લોરોફિલ A જે છે એ કરે છે. અન્ય જે રંજક કણો છે એ પણ પ્રકાશ શક્તિને શોષીને ક્લોરોફિલ A તરફ એને કેન્દ્રિત કરે છે, રાઈટ. આપણે કહીશું આને LHC કોમ્પ્લેક્સ એટલે કે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ તરીકે ઓળખવામાં આવે છે, અથવા એને પ્રક્રિયા કેન્દ્ર પણ કહી શકાશે, અથવા તો એને પ્રકાશ પ્રક્રિયા તરીકે પણ ઓળખાવી શકાય. ફરી એકવાર જોઈએ કે પ્રકાશ પ્રક્રિયા જે છે પ્રકાશની હાજરીમાં થાય છે. આપણને ખબર છે કે હરિતકણના પટલમય તંત્ર છે એની અંદર પ્રકાશ પ્રક્રિયા થાય છે, એટલે પ્રકાશની હાજરીમાં જોવા મળે છે. પરિણામે ATP અને NADP નું નિર્માણ થાય છે. પ્રકાશ પ્રક્રિયા જે છે વિવિધ તબક્કાઓમાં થાય છે. સૌપ્રથમ પ્રકાશ શક્તિનું શોષણ થાય છે. આ પ્રકાશ શક્તિનું શોષણ થાય છે, પરિણામે જે પાણીનો અણુ જે છે તૂટે છે. પાણીનો અણુ એટલે શું કહીશું આપણે H2O જે છે એ તૂટશે અને H2 અને O2 માં ફેરવાશે, બરાબર. એટલે કે પાણીનો અણુનું વિભાજન થાય છે, પરિણામે ઓક્સિજનનો ઉદ્ભવ થાય છે. અહીંયા જુઓ, ઓક્સિજનનો ઉદ્ભવ થાય છે, રાઈટ. આ પ્રક્રિયા માટે ઘણા બધા સંકુલ જોડાયેલા છે. આ પ્રકાશ પ્રક્રિયા માટે ઘણા બધા સંકુલો જોડાયેલા છે. આ સંકુલને આપણે કહીશું લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ, બરાબર છે. LHC મુખ્યત્વે બે પ્રકારના છે, PS1 અને PS2. ફોટો સિસ્ટમ 1, ફોટો સિસ્ટમ 2. રંજક દ્રવ્ય સિસ્ટમ 1, રંજક દ્રવ્ય સિસ્ટમ 2. બંનેમાં સેમ રચના જોવા મળશે કે જેમાં હજારોની સંખ્યામાં રંજક દ્રવ્યો ભાગ લે છે, જે પૈકી માત્ર ક્લોરોફિલ A નો એક જ અણુ છે કે જે મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર તરીકે ઓળખાય છે, જેને આપણે એન્ટીની અથવા તો એન્ટીના તરીકે ઓળખાવીશું, બરાબર છે. બાકીના જે છે હજારોની સંખ્યામાં જે બાકીના જે છે એ ક્લોરોફિલ ઘેરીને ગોઠવાયેલા હશે. તેઓ પણ પ્રકાશ શક્તિને શોષી લઈને ક્લોરોફિલ A તરફ એમને કેન્દ્રિત પ્રકાશને ક્લોરોફિલ A તરફ
તરફ કેન્દ્રિત કરે છે, રાઈટ. PS1 અને PS2 જે છે, PS1 માં જે ક્લોરોફિલ એના અણુ જે છે એ પ્રકાશમાંથી 700 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરે છે, જ્યારે PS2 જે છે એની અંદર 680 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ થાય છે. આમ જે છે પ્રકાશનું શોષણ થવાથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, પરિણામે પાણીનું વિભાજન થાય છે. પાણીનું વિભાજન થાય છે અને જે O2 જે છે મુક્ત થાય છે અને અંતે આપણને ATP અને NADP નું જે છે એ નિર્માણની ક્રિયા જોવા મળે છે.